આજે આ કોંઢ ગામમાં અને આજુબાજુના ગામમાંથી આજુબાજુના તાલુકાઓમાંથી દૂર યુવા દોસ્તો વડીલ મારા પ્રણામ બધાને મારા કોંઢ ગામના અને આજુબાજુ વગર એ બધાને સેલ્યુટ કરું છું કે તમે અને આ વિશેષ મારે નમન કરવા કે ગામ એક તો એવડું મોટું ગામ છે. ની ગાડીમાં હું બેઠો અને કીધું કે 2 માંથી બીજા 4 ખૂબ આટલું મોટું ગામ છે પણ ગામ આખું એકજૂટ છે. ગામમાં આટલો બધો હંપ છે કે જ્યારે ગામનો વિષય આવ્યો અને અવડું આખું ગામ ભેગું થઈ ગયું તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, સારી બાબત કહેવાય. અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે એ તો બધા પ્રશ્ન બીજા નંબરના છે. સૌથી મોટો પ્રશ્ન હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે 1 મહિનો અંદર બેઠો. અલગ અલગ નેતાઓ મને મળ્યા, 2-2, 4-4 ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું. સરકારી કામથી આઈએએસની ચેમ્બરમાં જાઓ, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય. વાતોમાંથી વાતો થાય. સૌથી મોટો મુદ્દો એ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો અને એ સાહેબોના સાહેબો નેતાઓ એ બધાને ખબર પડી ગઈ છે માણા બધું વેર વિખેર થઈ ગયેલું. એક જણાના ટેકો નહીં આપે. ગાંધીનગરમાં વાતોથી આ વાત કે કોંઢ ગામમાં 34 ખેડૂતોને ખેતરમાં થાંભલો આવશે તો બાકી જ્ઞાતિ કહે એ તો એ બરાબર જ. આપણા બધાનો ગામડામાં રહેતા તમામ લોકોનો, બધી જ્ઞાતિ તમામ લોકોનો સૌથી પહેલો ઉપરવાળા આપણને માલ પાક્યો હોય વેચવા જાવ તો ભાવનો, દવાખાનાનો, નિશાળનો, બસનો 500 મુદ્દાઓ છે. પણ ગાંધીનગર બેઠેલા જે કઈ સાહેબો ખબર પડી ગઈ છે કોઈ એક નહીં થાય, બધા લઈને મથ્યા કરશે. જેના ખેતરમાં થાંભલો આવશે એટલા માણસો તે દુઃખ વ્યક્ત કરશે, બાકીના ભેગા નહીં. ખેડૂતના દીકરા તરીકે, ગામડાના છોકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે એક વિનંતી છે કે આપણે આ જો જે કાંઈ મુશ્કેલી આવી છે એમાંથી સૌથી પહેલો સંદેશ તો એ જ આવવો જોઈએ કે બધા એક છે, બધી નાતના માણસો એક છે, કે એકને જરૂર પડશે તો લાખ આવશે. અને હું પોતે ક્યાંય કોઈ પાર્ટી વાળો થઈને આવ્યો નથી. હું તો આ ખેડૂતના દીકરા તરીકે, ગામડાના માણા તરીકે આવ્યો. પાર્ટીના નેતા તરીકે આવવાનું હોય તો કોઈ એનો મતલબ જ વધતો નથી, એનો કોઈ અર્થ જ નથી. કેમ કે પણ માવતરનો નાશ ન થાય, આપણા ખેડૂત વર્ગનો નાશ ન થાય, એ હંમેશા રહેવાનું. એટલે જે હંમેશા છે એનું બનીને રહેવું પડે આપણે. એટલે હું તમારા નાના દીકરો ઝોનમાં નાખી દીધી. હવે એમાં તમારે હળ આંકવો હોય તો વન વિભાગની પરમિશન, લાઇટનું કનેક્શન લેવું